સ્ટીકર્સમાંથી આપણે આવડું આ બટરફ્લાય બનાવ્યું છે. તો આ બટરફ્લાય કઈ રીતે બનાવવાનું છે ચાલો હું તમને ઈઝી રીતમાં બતાવી દઉં. તો સૌથી પહેલા તો આપણે સ્ટીકર્સ લઈ લેવાનું છે અને સ્ટીકર્સ માટે તમારે ટ્વીઝર્સની જરૂરત પડવાની છે. હવે મારે આ બટરફ્લાય જોઈએ છે તો હું ટ્વીઝર્સને આ રીતે અહીંયાથી ટ્વીઝર્સની હેલ્પથી જ મારે બટરફ્લાય ઉચકાવાનું છે. આ વસ્તુ કમ્પલસરી યાદ રાખજો. અને મેં એક સ્ટીકર્સ અહીંયા લગાવી દીધું. મારે 2 સ્ટીકર્સની જરૂરત આમાં પડવાની છે. ઓકે, તો બીજું સ્ટીકર્સ બી મેં લઈ દીધું અને ત્યારબાદ હું અહીંયા પકડી રાખવાની છું અને એની સામે આ સ્ટીકર ઉપાડીને એની એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ લાઇનમાં મારે આને લગાવવાનું છે. જો આ રીતે એક્ઝેક્ટલી. ઓકે, અને ગ્લવ્સ પહેરવા કમ્પલસરી છે, નકર તમારા હાથની જે કાંઈ ડસ્ટ હશે ને એમાં ચોંટી જવાની છે. અને પછી જે મિડલમાં એર હોય ને એ બધી આવી રીતે પ્રેસ કરીને આપણે રિમૂવ કરી દેવાની છે સ્ટીકર્સમાંથી. ઓકે, તો 100% આપણું સ્ટીકર સામે ચોંટી જવાનું છે. જો પરફેક્ટલી. હવે શું કરવાનું છે, હવે આપણે આ સ્ટીકર્સને 1 મિનિટ આપણે સાઈડમાં મૂકી દેવાનું છે. ત્યારબાદ હવે જે આપણે નેલ્સમાં અહીંયા જેલ પોલિશના 2 લેયર કરી નાખ્યા છે અને સેમી સોલિડ જેલ લેવાનું છે આપણે. ઓકે, અને સેમી સોલિડ જેલથી આપણે અહીંયા નીચેની સાઈડ અહીંયા લાઇનિંગ કરી દેવાની છે આ રીતે છે, જેનાથી આપણું બટરફ્લાય સ્ટેબલ થઈ જાય. ઓકે, હવે આપણું જે આ બટરફ્લાય છે એને આપણે વચ્ચેની સાઈડથી બેન્ડ કરવાનું છે. યાદ રાખજો, જો એક્ઝેક્ટ સેન્ટરમાંથી હું એને બેન્ડ કરી દઉં છું આ રીતે. ઓકે, ત્યારબાદ હું એને ટ્વીઝર્સની મદદથી એને પકડી લઈશ. બેન્ડ કરી દેવાનું છે અને ટ્વીઝર્સની મદદથી આપણે એને પકડી લીધું. જો અને પરફેક્ટલી આપણે એને દબાવી દેવાનું છે. હવે શું કરવાનું છે, હવે જ ખાસ વસ્તુ છે. જો બટરફ્લાયની આપણી જે બોર્ડર છે ને એને આપણે આમાં સેમી સોલિડ જેલને બોર્ડરવાળી કરી દેવાની છે. ઓકે, હવે આપણે અહીંયા યુવિલમ સ્ટાર્ટ કરવાનો છે. ત્યારબાદ આપણે આમાં ટ્વીઝર્સની જોડે બટરફ્લાયને આમાં પકડી રાખવાનું છે. જો અને પછી આપણે એને ક્યોરિંગમાં મૂકવાનું છે આ રીતે. ઓકે, જો સાવ ઇઝી રીત છે. આ રીતે આપણે એને ક્યોર કરી દઈશું અને જેટલું આપણે બટરફ્લાય જોઈએ છે ને એટલું આપણે ટ્વીઝર્સને ખુલ્લું મૂકી દઈશું. જેટલી પાક આપણે ખુલ્લી રાખવી છે ને એ રીતે પકડી રાખવાનું છે, સ્ટેબલ રાખવાનું છે. આ વસ્તુ કમ્પલસરી યાદ રાખજો. ત્યારબાદ એકવાર ક્યોર થઈ ગયા પછી આપણે આ ફાઇનલ બટરફ્લાયને પાછું એકવાર 60 સેકન્ડ મેન મોટા યુવિલમમાં ક્યોર કરવા મૂકી દેવાનું છે. આપણું બટરફ્લાય અહીંયા સ્ટીક થઈ ગયું છે અને આવી રીતે બટરફ્લાય બનાવવા માટેનો આપણો પૂરેપૂરો લોંગ વિડીયો યુટ્યુબ ચેનલમાં છે. બાકી આપણે આ બટરફ્લાય છે ને કોઈ બી પ્રકારનું હેન્ડમેડ મતલબ કે સ્ટીકર્સમાંથી બનાવ્યું છે, વગર મહેનતનું. બહુ જાજી મહેનત બી આપણે નથી કરવી પડે એમ. બાકી આ 3D બટરફ્લાયમાં બહુ જ મહેનત કરવી પડે છે. તો આ સાવ ઇઝી રીત છે ને આનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં છે. ઓકે, બાય, થેન્ક યુ.